પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમનું વાહન લઈને પસાર થઈ રહ્યા હતા અને તે જ દરમિયાન એક માલધારી યુવક છે તેના ઢોર લઈને નીકળી રહ્યો હતો અને આ મામલે બોલાચાલી થાય છે। મામલો વધારે ઉગ્ર બને છે, હાથાપાઈ સુધી મામલો પહોંચે છે। વિડીયો સોશિયલ મીડિયામાં દાખલ થાય છે અને અંતે હવે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમના મામેરા ભરાયા છે અને ગુનો દાખલ થયો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરની પોલીસ અત્યારે સમગ્ર ગુજરાતના પોલીસ બેડામાં સતત ચર્ચાનો વિષય બની રહી છે, કેમ કે જે પ્રકારે આ બગદાણાનો મામલો હોય કે અન્ય મામલો હોય, ભાવનગરની પોલીસ સતત ચર્ચાનું કેન્દ્ર બનતી દેખાઈ રહી છે અને ભાવનગર જિલ્લાના આજ મહુવાના ખુટાવડામાં પણ એક ઘટના સામે આવી હતી, જેમાં એક માલધારી યુવક છે તે તેના ઢોર લઈને પસાર થઈ રહ્યો હતો। તે જ સમયે પોલીસનું વાહન ત્યાંથી નીકળે છે અને વાહનમાં બેસેલા જીઆરડી સાથે આ માલધારી યુવક છે તેની બોલાચાલી થાય છે અને મામલો વધારે ઉગ્ર બને છે અને આ જ પોલીસના વાહનમાં બેઠેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ ગોહિલ પોતે પણ નીચે ઉતરે છે અને તે આ માલધારી યુવકના સાથે બોલાચાલી કરે છે। મામલો વધારે ઉગ્ર બને છે, હાથાપાઈ સુધી મામલો પહોંચે છે અને ત્યાર પછી આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે અને આ જ માલધારી યુવકના સામે ગુનો પણ દાખલ કરવામાં આવે છે। મામલે સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થતાં માલધારી સમાજના લોકો આક્રોશિત બન્યા હતા અને આ યુવક છે તેને ન્યાય મળવો જોઈએ તેવી તેમણે માંગણી ઉચ્ચારી હતી અને માલધારી યુવક ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ થાય છે। માલધારી સમાજના લોકો આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમને રજૂઆત કરે છે અને અંતે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। તપાસનો ધમધમાટ પણ અત્યારે આદરી દેવામાં આવ્યો છે। પીઆઈ ગોહિલને તેની તપાસ સોંપવામાં આવી છે અને જે પ્રકારે આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો ત્યાર પછી ભાવનગરની પોલીસ પર પણ લોકો છે પોતપોતાની રીતે ફિટકાર વરસાવી રહ્યા હતા, પોતપોતાની રીતે ટીકા ટિપ્પણી કરી રહ્યા હતા અને અંતે આ માલધારી યુવક છે તેની ફરિયાદ પોલીસે લીધી છે અને પીએસઆઈ રાજેશ ગોહિલ છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને હવે તપાસનો ધમધમાટ પણ આગળ વધશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।